મહત્વના સમાચાર વિશે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તો આગામી 2 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જો કે 3 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ આગાહી કરવામાં આવી છે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે 3 થી 7 મે દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં 2 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી તો રાજ્યમાં 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે सौराष्ट्र और कच्छ में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और इस मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में नो लार्ज चेंजिंग रहेगा उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है।